મારી બહુ જ ગમતી ઝેન સ્ટોરી કોફી કેમ ઢોળાઈ. એક ઝેન સ્ટોરી કહું, અદ્ભુત સ્ટોરી છે. એક ટીચર એમના સ્ટુડન્ટ્સ જોડે બેઠા હોય છે અને અચાનક જ ઊભા થાય છે. એમના હાથમાં કોફીનો કપ હોય છે અને ચાલતા ચાલતા કંઈક સમજાવતા હોય છે અને એમને કંઈક ઠેસ વાગે છે અને કોફી ઢળે છે. પછી એ એમના ડિસાઇપલ્સને, એમના સ્ટુડન્ટ્સને પૂછે છે કે આ કોફી કેમ ઢળી? એટલે એક જણે કીધું કે તમારું ધ્યાન નહોતું, કોફી ઢળી ગઈ. બીજાએ કીધું કે તમને ઠેસ વાગી, કોફી ઢળી. ત્રીજાએ કીધું કે તમે બોલતા હતા અને તમે સાચવવા ગયા પણ તમારું બેલેન્સ ના રહ્યું અને કોફી ઢળી ગઈ. બધા સ્ટુડન્ટ્સે અલગ અલગ જવાબ આપ્યા. પછી ટીચરે સ્માઇલ આપી અને કીધું કોફી એટલે ઢળી, કારણ કે કપમાં કોફી નથી. અંદર જે હશે એ જ બહાર આવશે. તમારી અંદર શું છે એ છલકાશે. તમને ઠોકર વાગશે તો એ ઢળશે. તમારામાં પ્રેમ જાગશે તો એ વહેંચાશે. આપણી અંદર શું છે, કયું ઇમોશન છે, કેટલો પ્રેમ છે, અંદર જે છે, અંદર જે કોફી હશે તો કોફી ઢળશે અને અંદર ચા હશે તો ચા ઢળશે. ખાલી હશે તો કશું બહાર નહીં આવે. અંદર જે હશે એ જ બહાર છલકાશે. અંદર ક્યાં